એચવાડા કેનાલ પાસેથી ₹3.41 લાખના વિદેશી દારૂ ઝડપી પાડતી દસાડા પોલીસ. દસાડા પોલીસે બાતમીના આધારે એચવાડા ગામની સીમમાં આવેલ એરવાડા માઇનોર કેનાલ 2 પાસે રેડ પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂ અને બિયરના કુલ 2040 નંગ ટીન બાય બોટલો કિંમત ₹2,86,896, એક મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹3,41,896નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન મુખ્ય આરોપી સુરેશભાઈ અમરતભાઈ ઠાકોર રહે વરમોર તા માંડલ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો, જ્યારે પોલીસે સ્થળ પરથી રાજુભાઈ ચંદુભાઈ વરમોરા U20 નામના શખ્સને ઝડપી પાડ્યો. દસાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર V.I. ખડિયા તથા A.S.I. હમીરભાઈ કરશનભાઈ સોલંકી તથા સ્ટાફે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો. એચવાડા કેનાલ પાસેથી ₹3.41 લાખના ભારે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, એક ફરાર. X24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. દસાડા તાલુકામાં વસ્તી ગણતરી ઓન ડ્યુટી કામગીરીથી શિક્ષકોમાં રોષ. વસ્તી ગણતરી કામગીરી બદલ શિક્ષકોને ઓન ડ્યુટી ગણાતા શિક્ષકોમાં નારાજગી. સાથે જણાવ્યું કે નગરપાલિકા તાલુકા પંચાયતના ચૂંટણી સમયે બજવેલ કામગીરી અંતર્ગત હજુ સુધી કોઈપણ શિક્ષકોને સરકાર ચૂંટણી કરવામાં આવી નથી. પાર્ટી સેવા સદન ખાતે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ અધ્યક્ષ શિવભા ચાવડા અને શિક્ષકો દ્વારા નાયબ મામલતદાર હમીરભાઈ કુરેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું. X24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. અધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ પાટડી, સુરેન્દ્રનગર જિલ્લો. આજે અમે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. વસ્તી ગણતરી કામગીરી ચાલુ છે, એમાં શિક્ષકોને કેટલાક અન્યાય થયો છે. ભાગની જે વહેંચણી કરી છે એમાં એક જણને 400 ઘર છે, એકને 150 ઘર છે, કોઈને 125 ઘર, 80 ઘર છે. આવો જે અન્યાય થયો છે એ અહીંથી સત્વરે વ્યવસ્થિત કરી આપવામાં આવે. ત્યારબાદ શિક્ષકોને વસ્તી ગણતરી કામગીરીમાં ઓન ડ્યુટી કરી દેવામાં આવે, કારણ કે શાળાઓમાં અત્યારે શિક્ષણની કામગીરી ચાલુ થઈ રહી છે, પ્રવેશોત્સવ આવે છે, અન્ય પુસ્તકોનું વિતરણ કામગીરી ચાલુ છે, નવા પ્રવેશ આપવાના છે. તો આમાં શિક્ષકોને કામગીરી કરવામાં બહુ મુશ્કેલી પડે છે. તો સાહેબને વિનંતી ઓન ડ્યુટી કરી અને શિક્ષકોને પ્રશ્ન હલ કરવામાં આવે. ત્યાર પછી બીજું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી થઈ હતી એ ચૂંટણીનું મહેનતાણું આજ સુધી કોઈ પણ શિક્ષકો હજુ મળેલ છે નહીં. વારંવાર શિક્ષકોની રજૂઆત છે, સંઘ દ્વારા રજૂઆત કરી તો ચલાક ચલાની પહેલે ઘરે ધાણી એવું કરે છે, અમે ટેજરીમાં આપ્યું છે, ટેજરીમાં થશે, હજુ ગ્રાન્ટ આવી નથી, આવું વારંવાર અમને કહી અને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે તમામ શિક્ષકોના પ્રશ્નો છે અને સત્વરે નાણાં જમા થાય અને શિક્ષકોના પ્રશ્ન સોલ્વ થાય એવી અમારી મહાસંઘ વતી વિનંતી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજરોજ દસાડા તાલુકાના પાટડીનગર નવા દરવાજા ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ મોલેશભાઈ પરીખ, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની તેમજ નગરપાલિકાના સદસ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. X24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. સુરત નાસિરનગર એક સૌથી વધુ મકાન ડિમોલેશન મામલો. જે બિલ્ડરના ઇશારે બાંધકામ તૂટ્યાનો આરોપ છે, તેના બિલ્ડિંગ બાંધકામની મંજૂરી નથી હોવાનું સામે આવ્યું. બિલ્ડરને રસ્તો આપવાના નામે 100 મકાનો તોડી પાડ્યા હોવાનો આક્ષેપ. મનપા દ્વારા હવે બિલ્ડરને બાંધકામ માટે નોટિસ ફટકારી. મજૂરી ન હોવા છતાં કાર્યવાહીના બદલે માત્ર પુરાણ કરવા માટેનો નોટિસમાં ઉલ્લેખ. બેઝમેન્ટ સુધી બાંધકામ થઈ ગયા હોવા છતાં તંત્ર ચૂપ, તેને લઈ અનેક સવાલ. 100 મકાનો કોને તોડ્યા તે પણ એક હજી રહસ્ય. બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ ગયું ત્યાં સુધી તંત્ર ચૂપ. બાજુમાં જ ચાલી રહેલા મસમોટા ગેરકાયદે બાંધકામને બચાવવા તંત્રે આકાશ પાતાળ એક કર્યા છે. ખાનગી જમીનમાં રસ્તાના બહાને ગરીબોના મકાનો તોડાયા. તે જ દિવસે 1.5 વર્ષથી ચાલતા આ મસમોટા ગેરકાયદે બાંધકામને માત્ર નોટિસ અપાઈ હતી. વિવાદિત જમીનને અડીને જ આવેલી જમીન પર 1.5 વર્ષથી કોઈપણ મંજૂરી વગર 12 ટાવર ઊભા કરવાનું ગેરકાયદે બાંધકામ ધમધમી રહ્યું છે. આ માટે એક પણ મંજૂરી લેવામાં આવી નથી, છતાં તેને નોટિસ પણ માત્ર ખોદાણ પૂરવા માટેની આપવામાં આવી છે. X24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. ભાઈ, નોટિસ આપવામાં આવી છે બાંધકામ સાઇટને. આપણા ધ્યાન પર આવી કે 30/5/2026ના રોજ બાજુના બિલ્ડરના પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી. 30/5 એ દિવસ હતો કે જ્યારે અહીંયા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને સુરત શહેર એસઓજી પોલીસના ડીસીપી રાજદીપસિંહ નકુમે
પોતે જનરલ ડાયરની ભૂમિકા ભજવીને કાળો ફેર વર્તાવી અમાનવીય અત્યાચાર કરીને નાસીમનગરના 100 કરતાં વધારે પરિવારોને એક જ ઝાટકે બુલડોઝર ફેરવીને ઘર જોવાના કર્યા હતા. ને જ દિવસે નોટિસ અહીંયા આપવામાં આવી એ જ તારીખની કે ભાઈ તમે તાત્કાલિક ખાડાનું પુરાણ કરો ને તમારા બાંધકામને કોઈપણ પ્રકારની મંજૂરી નથી. જો કોઈપણ પ્રકારની મંજૂરી નથી તો આટલું મોટું બાંધકામ કોના ઇશારે થઈ અને બાંધકામ અટકવાની ને બંધ કરવાની વાત દૂર થઈ. આજે પણ બાંધકામ ચાલી રહ્યું છે અવિરતપણે. જો આ બિલ્ડરનું બાંધકામ તમે અટકાવી નથી શકતા એનો મતલબ આ થયો કે આ જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોઈ શકે, કાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનો જમાઈ હોઈ શકે, કાં તો મનપામાં બેઠેલા ઉચ્ચ અધિકારીનો બનાવી હોઈ શકે. તો જે કાયદેસર કાર્યવાહી નથી કરી શક્યા. શહેરમાં આજે કોઈ સામાન્ય પ્રજા કે સામાન્ય લોકો મધ્યમ વર્ગનો પરિવાર 3+2 માળ કે 3 માળ બનાવે તો મહાનગરપાલિકાનું તંત્ર જઈને એને કાયદેસરની કાર્યવાહી કરે, જીપીએમસી એક્ટ બતાવી દે, બીપીએમસી એક્ટ બતાવી દે, લાખો રૂપિયા પેનલ્ટી ચાર્જ વસૂલ કરે, ડિમોલિશન કરતા હોય તો અહીંયા લોકો કેમ એમની કાર્યવાહી કરતા નથી? આખરે અધિકારીઓ પ્રજાના નોકર છે, પરંતુ અહીંયા અધિકારીઓ બિલ્ડરના નોકરો એ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે, એટલે જ કાર્યવાહી કરતા નથી. આજે મ્યુનિસિપલ કમિશનરને અમે રૂબરૂ મળવાના છે, એમના ધ્યાન પર આ બાબત લાવીશું અને જો મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ એક્શન ડાલે તો એનો મતલબ આ થઈ ગયો છે કે એ પણ આ બિલ્ડરના આર્થિક દબાણમાં હશે, એટલે એક્શન કઈ કાર્યવાહી કરી શકતા ન હશે. રખડતા પશુને ઈજા થતા સનાતની શ્રીરામ સેના ભાવનગર ટીમે આપી તાત્કાલિક સારવાર. ભાવનગર જિલ્લામાં એક પશુના પગે ઈજા થયાની જાણ થતાં સનાતની શ્રીરામ સેના ભાવનગર જિલ્લા અધ્યક્ષ ભાવેશભાઈ જાદવ, જયદીપભાઈ જાદવ તેમજ જગદીશભાઈ મકવાણા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમ દ્વારા ઈજાગ્રસ્ત પશુને પ્રાથમિક સારવાર આપી તેની સંભાળ લેવામાં આવી હતી. સનાતની શ્રીરામ સેના ભાવનગરની ટીમ દ્વારા જણાવાયું હતું કે નિસહાય અને ઈજાગ્રસ્ત પશુઓને સમયસર સારવાર પૂરી પાડવાનું કાર્ય સતત કરવામાં આવે છે. જો તપાસ દરમિયાન આ પશુ કોઈ માલિકીનું હોવાનું સામે આવશે અને તેને બેદરકારીપૂર્વક રખડતું મૂકવામાં આવ્યું હોવાનું જાણવા મળશે તો જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન ટીમના સભ્યોએ પશુઓ પ્રત્યે સંવેદના દાખવવાની અને તેમની યોગ્ય સંભાળ રાખવાની અપીલ પણ કરી હતી. SH24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. સુરત. કેટસ ક્લબના 1100 સભ્યો સાથે લાખોની છેતરપિંડીનો આક્ષેપ. પોલીસ કમિશનરને કરાઈ લેખિત ફરિયાદ. આજીવન સભ્યપદના નામે છેતરપિંડી. કેટસ ક્લબ વિરુદ્ધ 1100 સભ્યોનો મોરચો. કાયદેસરની કાર્યવાહીની માંગ. સભ્યોને જમીનના દસ્તાવેજ ન આપી અન્યને હિસ્સો વેચી દેતા ભારે રોષ. કેટસ ક્લબ દ્વારા આજીવન સભ્યો સાથે છેતરપિંડી. દસ્તાવેજ ન મળતા અને ક્લબ વેચાઈ જતા સભ્યો આકરા પાણીએ. બાગબાન ડેવલપર્સ દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાના આક્ષેપ. SH24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. મારું નામ મેહુલ શાહ છે. હું અડાજણ પાલનો રહેવાસી છું. અમારા એરિયાની અંદર ક્રેટોસ ક્લબ જે 2019માં ચાલુ થઈ હતી ત્યારે અમને લોકોને એ મેમ્બરશિપ એવું કહીને વેચવામાં આવી હતી કે તમે આના લાઈફ ટાઈમ મેમ્બર રહેશો અને તમારા બાદ તમારા છોકરાની ગમે તેટલી ઉંમર થાય તમને ઉંમરનો કોઈ બાદ નડશે નહીં. ને ત્યારે અમે જ્યારે મેમ્બરશિપ લીધી ત્યારે એવું કીધેલું કે ભાઈ આઈધર 5000 મેમ્બર અથવા 5 વર્ષ બેમાંથી જે પહેલાં થશે ત્યારબાદ તમને માલિકીનો હકના અમે લોકો દસ્તાવેજ કરી આપીશું. પણ 2024માં અમે લોકો જ્યારે 5 વર્ષ પૂરા થયા ત્યારે રજૂઆત કરી ત્યારે અમને ત્યારે કોઈ એવું કીધું કે ભાઈ અત્યારે 1 વર્ષ કોરોનાને લીધે બગડો છે તો તમે થોડું થોભી જાઓ, તમે એકાદ વર્ષ પછી આપણે આનું કંઈ બી સારું સોલ્યુશન લાવીશું. મીનવાઇલ એ લોકોએ છે ને કોઈ થર્ડ પર્સનને આની અંદર ઇન્વોલ્વ કર્યા છે ને આખું મેનેજમેન્ટ નવા જે બી પ્રમોટર્સ અથવા પાર્ટનર્સ ને રાખ્યા છે એ લોકોએ મેનેજમેન્ટ સોંપી દીધું છે. હવે આજે પરિસ્થિતિ એવી છે કે મારો છોકરો આજે 25 વર્ષનો થઈ ગયો છે. હવે મારા છોકરાને આજે લોકો એન્ટ્રી બંધ કરી દીધી. હવે એન્ટ્રી બંધ કરી દીધી છે તો મેં એવું કીધું કે કંઈ નહીં, તમે મારા છોકરાના નામે ટ્રાન્સફર કરી દો મેમ્બરશિપ. જે મેં જ્યારે મેમ્બરશિપ લીધી ત્યારે જે કન્ડિશન હતી એ મુજબ મારા છોકરાના નામે ટ્રાન્સફર કરી દો. તો એ લોકોએ હવે નવી કન્ડિશન મૂકી છે કે તમારા છોકરાના નામે ટ્રાન્સફર તો થઈ જશે પણ તમારી ઉંમર જ્યાં સુધી 60 વર્ષ નહીં થાય ત્યાં સુધી તમને આ ક્લબની અંદર એન્ટ્રી મળશે નહીં. એટલે યેન કેન પ્રકારે એ લોકો અમારી જે લાઈફ ટાઈમ મેમ્બરશિપ છે એને એ લોકો 20 વર્ષમાં કન્વર્ટ કરવા માટે અમને દબાણ કરી રહ્યા છે, જે અમને મંજૂર નથી. અમે લોકોએ આજે ભાઈ 5 વર્ષ પહેલા 3.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. જો 5 વર્ષ પછી અમારે 20 વર્ષમાં કન્વર્ટ કરવી હોય તો એ અમને મંજૂર નથી. એના માટે અમે લોકો આજે કમિશનર સાહેબને અરજી આપવા માટે આવ્યા છે. એના માટે અમે લોકોએ ગ્રાહક સુરક્ષામાં બી કમ્પ્લેન કરેલી છે, ત્યારબાદ અમારા લોકલ પોલીસ સ્ટેશનમાં બી અમે કમ્પ્લેન કરેલી છે. જેના ને આની અંદર અમે લોકો એવિડન્સ બધા જ છે. આ જે બી તમે બેનર્સ જોઈ રહ્યા છે એ લોકોની જે સોશિયલ મીડિયા પેજ પર છે એની પર આ લોકોએ બધા પ્રમોટ કરેલા છે. એની જ અમે લોકો આજે પ્રિન્ટ આઉટ લઈને આવ્યા છે. તો આજ અમારી રજૂઆત છે જે અમે આજે કમિશનર સાહેબને આપવા માટે અહીંયા બધા ભેગા થયા. થેન્ક યુ.
સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકાના કમિશનરના બંગલા ખાતે કોંગ્રેસના કાર્યકરો અને નાસિરનગરના અસરગ્રસ્ત લોકોએ ધરણા શરૂ કર્યા છે. ધરણા પર બેઠેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ અહીંથી ઉઠશે નહીં. નાસિરનગર ડિમોલિશન મામલે ન્યાય, પુનર્વસન અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી પોતાના હક માટે લડી રહ્યા છે, છતાં હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. આ વિરોધ પ્રદર્શનથી શહેરના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. હવે તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. એમને જવાબ આપવાનો નથી આવતો ત્યારે હવે આ તમામ લોકો પહોંચ્યા મહાનગરપાલિકાના हमारे पर गोलीबार करते हुए कई वार वक्त घर तोड़ी नाख्या कोई आटली दाड़े પોલીસે દોપારી ફોડ દીધી, ગરીબોને ઘરના બે ઘર કરી દીધા. તમે અમને ગોળી મારતો તો તમારું કઈ થવાનું નથી, બિંદાસ મારતો. ચાલ અહીંયા નહીં બેસાય તો કા બેસાય? એના ઘર બોલો, અમે ઘરમાં બેસી તમે નહીં આપવાનો, તમે નહીં આપવાનો, તમે ગોળી મારજો નહીં અમને, અમે ગોળી ખાવા તૈયાર. આવી રીતે તમે ધમકાવો નહીં કોઈને, આવી રીતે કોઈને ધમકાવો નહીં તમે. ગોળી મારવા દે ને એમને, એમને ગોળીમાં કેટલી તાકાત છે તો મારવા દેવાનું ગોળી. વિપુલભાઈ મેં બોલો ને બોલશે. પીએમ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સફાઈ અભિયાન યોજાયું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માયાબેન માવાની અને પ્રવીણભાઈ ઘોઘારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ નાગરિકોને સ્વચ્છ અને સુંદર શહેરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ સંકલ્પ પણ લીધો હતો. સ્વચ્છતા એ સેવાના સંદેશ સાથે આયોજિત આ અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. નમસ્કાર મિત્રો, આજરોજ વરાછા કરંજ વિધાનસભા ખાતે દેશના યશસ્વી વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થતા 77મા વર્ષમાં પ્રવેશ થાય છે. અને આખા દેશમાં જે માહોલ છે, જે રીતે વડાપ્રધાનશ્રી 51 દિવસ રજા કાઢ્યા અને સતત 12 વર્ષ કામ કરી દેશનું નામ રોશન કર્યું છે, એવા યશસ્વી વડાપ્રધાન માટે આજે અમે કરંજ વિધાનસભામાં સ્વચ્છતા અભિયાન, મંદિરની સ્વચ્છતા અને અહીંયા મહાઆરતીનું આયોજન કર્યું. આજે લગભગ આખા દેશમાં દરેક વિધાનસભાની એ સંસદીય એરિયામાં ગુજરાતની વાત કરીએ તો 182 વિધાનસભામાં આજે મંદિરોની સફાઈ થવાની છે અને સાથે મહાઆરતી પણ થવાની છે. એના ભાગરૂપે આજે કરંજ વિધાનસભામાં અમારી સમગ્ર ટીમ, કોર્પોરેટરો, બંને વોર્ડના સૌ સંગઠનના મિત્રો અને સૌ શુભેચ્છક કાર્યકરો આ કાર્યક્રમમાં હાજરી આપી છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે સુરેન્દ્રનગરના પાંડ ગામ
અને આજુબાજુના વિસ્તારના કલ્યાણપુર વગેરે ગામની અંદર અને કાલે પાછા જેતપર મોરબી તાલુકાની જિલ્લાની અંદર એટલે વીજ કંપની પાવર ગ્રેડ છે કે અદાણી વગેરે જે વીજ કંપનીઓ કચ્છમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર વિવિધ 26 જેટલા જિલ્લામાં જે બે ધડક અને દાદાગીરી કરી અને ગુંડાગીરી કરી અને ખેડૂતોની મંજૂરી વગર કે ખેડૂતોને વળતર આપ્યા વગર અને ખેડૂતોની કોઈ માંગણી સ્વીકાર્યા વગર આડેધડ ખેડૂતોના ખેતરમાં મોટા મોટા વીજ ટાવરો ઊભા કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. એ લોકો જ્યારે ત્યાં વિરોધ કરે ત્યારે એને પોલીસે ખૂબ દમન ગુજાર્યું અને કાલે જેતપુર મોરબી જિલ્લામાં તો પોલીસે બહેનોને પણ દીકરીઓને પણ માર માર્યા. એ તો ઘોર નિંદાને પાત્ર કહેવાય. આ તમે પોલીસ રક્ષણ કરવાવાળા છો કે તમે તો તમારી આ પોલીસ ગુજરાતની પોલીસ કરતાં તો રાક્ષસો હારા હતા, આ સરકાર કરતાં તો ગુંડાઓ હારા હતા, તમારી કરતાં તો મોહમ્મદ ગજની બાબર ને એ બધા હારા હતા કે એ થોડું ઘણું લૂંટીને વ્યા જતા. તમે તો આખા 56 લાખ ખેડૂતોની પથારી ફેરવી દેવા આ સરકાર જે વહી છે. એટલે એના બાબતમાં આવતી 15 તારીખે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં જબરજસ્ત ખેડૂતોની રેલી નીકળવાની છે. 13 તારીખથી ખેડૂતો કચ્છમાંથી ને જામનગરથી નીકળવાના છે. અમે ભાવનગર જિલ્લામાંથી પણ નીકળવાના છે, સુરતથી, અને દરેક જિલ્લામાંથી ખેડૂતો ટ્રેક્ટરો લઈ અને હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો ત્યાં અમદાવાદની અંદર શાંતિપુરા સર્કલે સવારે 9-10 વાગે ભેગા થઈને પછી ગાંધીનગર પ્રયાણ કરશે. એમાં ગુજરાતભરના ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને અને ધાર્મિક સંસ્થાના અને તમામ પક્ષના જેના હૈયામાં ખેડૂતોનું હિત સમાયેલું હોય એવા તમામ નેતાઓને હાજરી આપવી જોઈએ. આ ખેડૂતોના પ્રશ્ન છે, આ કોઈ રાજકીય પક્ષનો પ્રશ્ન નથી, પણ જેના હૈયામાં ખેડૂતોનો હેત હોય એને આવવું જોઈએ. બાકી જેને કંપનીની વાહવાહી કરવી છે અને કંપની માટે જેને કામ કરવું છે એ આ ખેડૂતોની બાબતમાં આવવાના નથી અને સરકારની વાહવાહી કરવાની છે. પણ આ વખતે સરકારને જડબાતોડ જવાબ આપવાનો છે અને સરકાર જો આમાં નહીં સુધરે તો આમાં ચૂંટણીની હવે વાત જોવાની નથી. માથા કપાઈ જાય તો કુરબાન છે, બાકી લડી લેવાનું છે. એ વાત 100%ની છે. જય હિન્દ, જય ભારત.